માટે રોકી રહ્યો છું કારણ કે જે રીતની 9,992 બેઠકોના પરિણામની આપણે વાત કરી રહ્યા છે, જેમાંથી 4,085 જેટલી બેઠકોના જે પરિણામ છે અથવા તો વલણો છે તે આવી રહ્યા છે, જેમાં ભાજપ 3,340 બેઠકો પર આગળ ચાલી રહી છે, જીત તરફ જોવા મળી રહી છે. કોંગ્રેસ 573 બેઠક પર આગળ ચાલી રહી છે, જીત તરફ છે. અન્ય જે છે તે 186 બેઠકો પર આગળ ચાલી રહી છે અથવા તો જોવા મળી રહી છે. મહાનગરપાલિકામાં દબદબો ભાજપનો યથાવત જોવા મળી રહ્યો છે. 668 માંથી 620 બેઠક પોતાની તરફ કરતી જોવા મળી રહી છે. નગરપાલિકામાં 1251 બેઠક પોતાની તરફ ભાજપ કરતું જોવા મળી રહ્યું છે. જિલ્લા પંચાયતમાં 375 બેઠક અથવા 400 થઈ ગયો છે આંકડો હવે, અને તાલુકા પંચાયતમાં 1094 બેઠક જે છે તે ભાજપ પોતાની તરફ કરતું અત્યારે જોવા મળી રહ્યું છે. 9,992 માંથી 4126 બેઠકના જે પ્રાથમિક વલણ અને પરિણામ છે તે અમે આપને બતાવી રહ્યા છીએ. બિલકુલ, અને એમાં ભાજપ 3366 બેઠક પર અત્યારે આગળ છે, કોંગ્રેસ 574 અને અન્ય 187. મહાનગરપાલિકામાં જો વાત કરી લેવામાં આવે તો તમામ જગ્યાઓ પર અત્યારે સ્ટ્રાઇક રેટ ખૂબ સારો છે. રાજુ કરપરાની જીત થઈ હોવાની સૌથી મોટા સમાચાર અહીંયા મળી રહ્યા છે. જિલ્લા પંચાયત મૂડી 2 બેઠક પર રાજુ કરપરાની જીત થઈ છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર. રાજુ કરપડાની જીત, જેઓ પહેલા નારાજ ચાલતા હતા અને તે બાદ તેમની જીત થઈ હોવાની અહીંયા વિગતો મળી રહી છે. પળેપળની અપડેટ અમે આપના સુધી પહોંચાડી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાની જીત થઈ હોવાની વિગતો અહીંયા મળી રહ્યા છે. સૌથી વધારે મહત્વની વાત એ પણ છે કે રાજુ કરપડા જ્યારે આવ્યા હતા ભાજપમાં ત્યારે કેટલાક સવાલો પણ ઉભા થયા હતા, અને એની વચ્ચે આ જે જાણકારી છે કે તેઓને ઉમેદવાર બનાવવામાં આવતા તેઓ જીત તરફ પણ જોવા મળી રહ્યા છે. સિદ્ધાર્થની ટૂંકમાં પ્રતિક્રિયા અહીંયા એ પણ છે, અલગ અલગ પાર્ટીમાંથી ભાજપમાં આવે છે, કેટલાક હારે છે, જેમ કે ભૂપતભાઈ આપણે જોયું કે આપણે હારી ગયા અને પોતાના વિસ્તારમાં બધાને લેતા પણ ગયા. રાજુ કરપડા એક ખેડૂત ચહેરો, જેના કારણે જીત છે કે ભાજપના કારણે જીત છે? ટૂંકમાં હવે આ બધા કહેવાય ને, તળપદી ભાષામાં કહું, ખેડૂતની ભાષામાં તો કલમી આંબા. એટલે ક્યાંક ને ક્યાંક પ્રજાને હવે એવી ફિલિંગ જ થઈ ગઈ છે કે ભાઈ મારે પક્ષને જ આપવો છે વોટ, વ્યક્તિને નથી આપવો, કારણ કે પક્ષ પલટું અને જે સારા રેસના ઘોડા છે ને. આપને એક મિનિટ માટે રોકી રહ્યો છું. અક્ષય ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. અક્ષય, જે રીતે રાજુ કરપડાની જીતની જાણકારી છે, શું વધુ માહિતી, કેટલા મત છે, શું વધુ જાણકારી મળી રહી છે? ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂડી 2 બેઠક પરથી રાજુભાઈ કરપડા દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. ક્યાંક ને ક્યાંક ભાજપનો જે અસંતોષ હતો આંતરિક, એને લઈને રાજુ કરપડાના જે હાર છે એના મેસેજ વાયરલ થયા હતા, પરંતુ અંતે જે મત ગણતરી પૂરી થઈ છે ત્યારબાદ જે ચિત્ર સ્પષ્ટ થયું છે, 2500 થી વધુ મતોથી રાજુ કરપડા છે વિજેતા બન્યા છે મૂડી 2 સીટ પરથી. જી આભાર સમગ્ર માહિતી બદલ. અક્ષય, જે રીતે હાલમાં જાણકારી આપી રહ્યા હતા, સિદ્ધાર્થભાઈ આપની પણ વાત પૂરી કરશો, વધુ એક અપડેટ આવી રહી છે. સિદ્ધાર્થભાઈ, ક્યાંક ને ક્યાંક જે કલમી આંબાની વાત હતી, તો જે સારા રેસના ઘોડા હોય ને એ ભારતીય જનતા પાર્ટી એમની ટીમમાં લઈ લીધા છે. એટલે કોંગ્રેસમાં જે નેતૃત્વ શાહી જોઈએ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એટલે સામે નેતા માસ પુલર જોઈએ ને, કે જે જનજનને આકર્ષી શકે, ખેંચી શકે એની જોડે. એટલે ક્યાંક ને ક્યાંક નવી કેડર બનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. જો આ કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્તરે લોકલ નેતાગીરી ઊભી કરશે તો ફરી પાછું મજબૂત સ્થિતિમાં આવે, અને ભારતીય જનતા પાર્ટીની પણ એવી જ પરિસ્થિતિ આગળના સમયમાં થશે, કારણ કે બધું મોવડી મંડળ નક્કી કરી રહ્યું છે. તો લોકલ નેતાગીરી જો નહીં આવે તો આવનારા 5 વર્ષ પછીની ચૂંટણીમાં જો કોંગ્રેસ આ ગેપ આઈડેન્ટિફાઈ કરીને ઇમ્પ્રુવમેન્ટ કરશે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. અને જે આમ આદમી પાર્ટીએ ગયા વખતે સુરતમાં ગાબડું પાડ્યું હતું, તો એનું કારણ એ જ હતું કે ક્યાંક ને ક્યાંક ઓવર સેન્ટ્રલાઇઝેશનના કારણે આ બધી ભગાજણ માથાકૂટ થતી હોય છે. એટલે દરેક પક્ષોએ આમાં આત્મમંથન કરવાની જરૂર છે, અને જે લોકોએ પક્ષ પલટું કરીને આવ્યા છે તો પ્રજાએ પણ એક નૈતિક જવાબદારી વિચારવી પડે. જિલ્લાની અંદર જે સમાચાર છે તે પ્રમાણે આપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ અર્જુન મોઢવાડિયાના ગામની અંદર પણ આપની જીત થઈ હોવાની જાણકારી મળી રહી છે. નર્મદા જિલ્લા પંચાયતની બેઠકોનું પરિણામ પણ સામે આવી ગયું છે. 22 બેઠકો પૈકી 6 બેઠકો ભાજપના પાડે ગઈ હોવાની વિગતો છે, અને 8 બેઠકો ઉપર આપની જીત થઈ હોવાની પણ અહીંયા વિગત મળી રહી છે. ગરુડેશ્વર જિલ્લા પંચાયત પર આપનો કબજો. મંજીભાઈ, આખરે જે પક્ષને આપ જોઈતો જ નથી, મતલબ આપની પાર્ટીને ત્રીજો પક્ષ ન ફાવે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આપ આગળ આવી જ છે. બેન, એમને સૌથી જે પહેલી શરૂઆત કરી હતી ને, તો એ સુરત મહાનગરમાંથી કરી હતી. આમાં એનું ખાતું નથી ખોલ્યું આ વખતે. એટલે આવી વિપક્ષી પાર્ટીઓ જે માત્ર ને માત્ર સમાજની અંદર અરાજકતા ફેલાવી,
ખોટા સોશિયલ મીડિયાના એકાઉન્ટો ઊભા કરી અને ગુજરાત જેવા પવિત્ર રાજ્યને કે જે ભારતનું ગ્રોથ એન્જિન છે એને બદનામ કરવું, ગુજરાતને સાંસ્કૃતિક આપની મહત્વનું પાસેથી બદલાવ. જવાબ લઈશું, પરંતુ અપડેટ આપી દઈએ જિલ્લા પંચાયતની કોલકી બેઠક કે જેને લઈને પણ અપડેટ સામે. રાજકોટ જિલ્લા પંચાયતનું પરિણામ સામે આવી ગયું છે. રાજકોટ કે જે રાજકારણનું એપી સેન્ટર છે, કોંગ્રેસ અને આપનું ખાતું ખુલ્યું હોવાની અહીંયા વિગતો મળી રહી છે. જિલ્લા પંચાયતી કોલકી બેઠક પર કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હોવાની વિગત છે. મોવિયા સીટ પર આપના ઉમેદવારની જીત થઈ છે. રાજકોટ કે જ્યાં મહાનુભાવોનું જે પ્રભુત્વ છે એટલું જ છે. અને આપને વિગતો આપી દઈએ કે જ્યાં નૈનાબા જાડેજા કે જેઓની જીત થઈ હોવાની વિગતો છે. અને નૈનાબા આપને જાડેજાની વિગતો- હાર થઈ છે અહીંયા આગળ કે તેઓ પ્રયાસ કરી રહ્યા હતા જીત માટેના, પરંતુ જે સમાચાર છે તે પ્રમાણે નૈનાબા હારી ગયા છે. એક જંગ પણ જોવા મળ્યો હતો રીવાબા વચ્ચે અને નૈનાબા વચ્ચે, પરંતુ અત્યારના જે છે રાજકોટથી એ સમાચાર કોંગ્રેસ માટે થોડા ચિંતાજનક કે નૈનાબાની હાર થઈ છે. પ્રયાસ તેઓ છેલ્લા 5-7 વર્ષથી સતત કરી રહ્યા છે, પરંતુ રાજકોટની અંદર જે ગઢ છે માનવામાં આવતું હતું કે તેની અંદર ગાબડું પાડવું પણ એક મોટી વાત છે. મોવિયા સીટ ઉપર ભલે આપ જીતીને આવ્યું, બીજી એક સીટ પર કોંગ્રેસ જીતીને આવ્યું, પરંતુ આ કબજાવાળી ભાજપની બેઠકો હતી જ્યાં આગળ આ જોવા મળી રહ્યું છે. પાર્થિવરાજભાઈ, અહીંયા આગળ સૌરાષ્ટ્ર માટેથી એક સારા સમાચાર છે કે કદાચ મહાનગરોની અંદર અથવા તો જિલ્લા પંચાયતોની અંદર જ્યાં જ્યાં ભાજપ પાસે બેઠકો હતી તે પણ કોંગ્રેસ લઈ રહ્યું છે. સિદ્ધાર્થભાઈ, ખાસ કરીને જો આપ ગયા વર્ષના એટલે 2021ના પરિણામો અને હાલના પરિણામોને જો કમ્પેર કરશો તો આપને છે ને કોંગ્રેસ પાર્ટીના પરિણામોમાં ખૂબ સુધારો જોવા મળશે કમ્પેર કરીએ તો. અને સ્પષ્ટપણે 2022નું જે પરિણામ હતું વિધાનસભાનું તેની સરખામણીમાં જોઈએ, 2021ની સરખામણીમાં જોઈએ, 2024ની લોકસભાની સરખામણીમાં પણ જોઈએ તો ઓવરઓલ પરફોર્મન્સ કોંગ્રેસ પાર્ટીનું સુધર્યું છે. સ્પષ્ટપણે જેટલી અપેક્ષા હતી એ પ્રમાણેનું પરિણામ નથી આવી રહ્યું, પણ પરિણામમાં સુધારો ચોક્કસ દેખાઈ રહ્યો છે. હવે ખાસ કરીને હમણાં કચ્છની વાત કરતા હતા તો કચ્છ જિલ્લાના જે મંત્રી છે એ પોતાની સીટ, રત્નાલની સીટ નથી બચાવી શક્યા. ભાજપના ત્યાંના જિલ્લા પ્રમુખ નથી બચાવી શક્યા. રત્નાલમાં કોણ જીત્યું છે તપાસનો વિષય છે. ત્યારે ચોક્કસપણે હું માનું છું કે આવા અનેક જગ્યાઓની વાત થાય કે અલગ અલગ જગ્યાએથી ક્યાંક જીતુભાઈના ગઢમાં કોંગ્રેસ જીતી છે, જીતુભાઈ વાઘાણીના. એટલે વડોદરાની વાત, જે ગણતરીના બૂથ છે તેના પર ચૂંટણી અધિકારીઓ ટેબલ પર તૈયાર થઈને બેઠા છે. બેલેટ પેપરની ગણતરી શરૂ કરી દીધી છે કે જે બેલેટ પેપરમાં કર્મચારીઓ કે જે ચૂંટણીમાં રોકાયા હતા તેઓના મત છે. ખુદ